ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે, પરંતુ ખુશનસીબ તો એ છે સાહેબ જે પોતાના નસીબથી ખુશ છે. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે સાહેબ જીવનમાં એક સત્ય કાયમ માટે સ્વીકારી લેજો, બધું બધાને નથી મળતું. જીવનની દરેક પળ અને સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. સાહેબ મિત્ર એવો શોધજો જેની મિત્રતાથી આપણું જીવન સારું બને. હંમેશા સારી વ્યક્તિ શોધવામાં સમય ન પસાર કરતા. પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું. બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત. જીવનની સફરમાં હંમેશા યાદ રાખજો સાહેબ કે લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે, હંમેશા મોઢે સ્મિત રાખો અને આગળ વધો. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે. કાલની ચિંતા ના કરશો સાહેબ, જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ આવતીકાલે પણ સાચવી જ લેશે. જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય સાહેબ, અને જે ગમતું મળે તેને મોટામાં મોટું સુખ કહેવાય. બીજાને સારું લાગે માટે જૂઠ બોલીને મનમાં ઘૂંટાવું, એના કરતાં બીજાને ભલે ના ગમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી. સાહેબ જીવનમાં યાદ રાખજો, માની મમતા અને પિતાની ક્ષમતા. જે દીકરો સમજી જાય ને ત્યારે આભને પણ ધરતી ઉપર ઉતરવું પડે છે. સાહેબ જીવનમાં સંજોગો જોઈને આગળ વધતા રહેજો, કારણ કે જાણવામાં તો આખી જિંદગી જતી રહેશે. એક સરખી જ સામ્યતા પતંગ અને જિંદગીની છે સાહેબ. ઊંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ વાહ થાય છે. ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે. જીવનના અમુક કિંમતી સમય ઉપર યાદ રાખજો, જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે. વિશ્વાસ માત્ર એવા લોકો ઉપર જ મૂકજો સાહેબ કે એ મૂક્યા પછી તમારો શ્વાસ અધર ના રહે. એકલા રહી જાય છે એ લોકો જે પોતાનાથી વધારે બીજાની ચિંતા કરતા હોય છે. સંબંધોની પોલિસી ચાલુ રાખવા માટે મિલન મુલાકાતનું પ્રીમિયમ નિયમિત રીતે ભરતા રહેવું પડે સાહેબ. જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો. સિંહ અને વાઘ ખૂબ જ શક્તિશાળી છે, પણ શિયાળ ક્યારેય સર્કસમાં કામ નથી કરતો. આજનું કામ આજે પતાવવાથી તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે. જવાબદારી ઘરમાં રાખેલા કુંડાના છોડ સમાન છે. છોડને મોટા થવાનો અધિકાર નથી, પણ કાયમ લીલાછમ રહેવું પડે છે. ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી, સારા કામો કરવાથી બદલાય છે.
જેને કંઈ નથી જોઈતું ને સાહેબ, તેને જીવનમાં બધું મળી જાય છે. મોહ ઓછા રાખો, શાંતિ વધારે મળશે. લાલચ મનને અંત બનાવે છે અને અંત મન હંમેશા નિર્ણય ખોટા લે છે. અંતર શાંત રાખો, સાચો રસ્તો દેખાશે. સાહેબ, સમાજને સમજાવતો માણસ ક્યારેક ખુદને નથી સમજી શકતો, કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે ને ત્યારે ખુદની સમજણ પણ સાથ નથી આપતી. બધું છીનવાઈ જાય તો પણ ચિંતા ન કરતા સાહેબ, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે. ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ. વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી સાહેબ. જો સાચી નીતિથી જીવશો ને તો આપોઆપ વટ પડશે. હે પ્રભુ, જેને જેટલું આપવું હોય એટલું આપજો, પણ હું મારા પરિવારની જવાબદારી નિભાવી શકું એટલું જરૂર આપજો. સાહેબ, જીવનમાં યાદ રાખજો, ખોવાઈ ગઈ હોય એવી વસ્તુ બહુ સુંદર લાગે છે, જેમ કે બાળપણ અને સમય. લોકો તમારી કદર એ સમયે નહીં કરે મારા વાલા, જ્યારે તમે એકલા હશો, પરંતુ તમારી કદર તો ત્યારે જ થશે જ્યારે એ એકલા હશે. હે પ્રભુ, જીવનમાં સુખ આપો તો એટલું આપજો કે અભિમાન આવી ન જાય, અને દુઃખ આપો તો એટલું આપજો કે ભરોસો તૂટી ન જાય.